નમસ્તે મિત્રો, આજના ગુજરાત સમાચારની અંદર આપ સર્વ સાથે મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે। તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલાં તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો તે પણ કરી લેજો। તો મિત્રો વાત કરીએ આજના પ્રથમ સમાચારને લઈને। તો પીએમના જન્મદિવસથી શરૂ થશે બે મોટા અભિયાન। મિત્રો 17 સપ્ટેમ્બરે પીએમ મોદીના જન્મદિવસથી દેશવ્યાપી સ્વચ્છતા હી સેવા અભિયાન શરૂ થવાનું છે। તેની સાથે ગુજરાતમાં સેવા સેતુ કાર્યક્રમનો શુભારંભ થવાનો છે, જે અંતર્ગત લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓનો લાભ સ્થળ પર જ મળશે। જન રજૂઆતોનું સ્થળ પર જ નિવારણ થશે અને આ બંને અભિયાન ગુજરાતમાં 31 ઓક્ટોબર સુધી આગળ ધપવાના છે। આની મિત્રો જાહેરાત સીએમ ભૂપેન્દ્ર પટેલે કરી હતી। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોનાને લઈને મોટા સમાચાર। મિત્રો આઈબીજીએ વેબસાઇટના રેટ મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 1144 રૂપિયા ઉછળીને 72,945 રૂપિયાની સપાટીએ પહોંચ્યું છે, જે ગઈકાલે 71,801 પર ક્લોઝ થયું હતું। 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ ગોલ્ડ આજે 1048 છલાંગ લગાવીને 66,818 રૂપિયા પર પહોંચ્યું છે, જે મિત્રો ગઈકાલે 65,770 પર ક્લોઝ થયું હતું। મિત્રો આજે ચાંદી પણ 2,607 રૂપિયા ચઢીને 85,795 રૂપિયા પ્રતિ કિલોના ભાવ પર જોવા મળી હતી। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાતમાં શું છે આગાહી। મિત્રો ગુજરાતમાં વરસાદને લઈને બે આગાહીકારો સામે આવ્યા છે। અંબાલાલ પટેલે જણાવ્યું છે કે બંગાળના ઉપસાગરની સિસ્ટમ સક્રિય થઈ છે, તેથી આવનાર સમયમાં ભારે વરસાદ પડી શકે છે। તો મિત્રો બીજી તરફ પરેશ ગોસ્વામીએ કહ્યું છે કે રાજ્યમાં હાલ વરસાદ વિરામ લેશે અને સપ્ટેમ્બરના અંતમાં ફરી વરસાદનો રાઉન્ડ શરૂ થશે। નવરાત્રી દરમિયાન કેટલાક જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે અને મિત્રો 1 થી 18 ઓક્ટોબર વચ્ચેના સમયમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો નવી ટોલ સિસ્ટમમાં ડબલ પેનલ્ટી લાગશે। મિત્રો કેન્દ્ર સરકારે જીપીએસ આધારિત ટોલ સિસ્ટમને મંજૂરી આપી છે। હવે મિત્રો જીએનએસએસ દ્વારા ટોલ વસૂલવામાં આવશે, પરંતુ નવી સિસ્ટમમાં જો તમે સહેજ પણ ભૂલ કરશો તો તમારે ડબલ ટોલ ટેક્સ ચૂકવવો પડશે। આ ટોલ ટેક્સ વસૂલવા માટે વાહનોમાં જીપીએસ ડિવાઇસ લગાવવામાં આવશે અને હાઈવે પર આવેલ ટોલ પ્લાઝા પર આ માટે અલગ લેન બનાવવામાં આવશે। જો કોઈ વાહન જીપીએસ લેનમાં પ્રવેશે છે અને તેની પાસે ઉપકરણ નથી તો તેને બમણો દંડ થઈ શકે છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આજે છે છેલ્લો દિવસ, ફટાફટ પતાવી લેજો આ કામ। મિત્રો ફ્રીમાં આધાર અપડેટ કરવાની સમય મર્યાદા પૂર્ણ થવા જઈ રહી છે। મિત્રો આવી સ્થિતિમાં જો તમે યુડીઆઈની આ સુવિધાનો લાભ લેવા માંગો છો તો આ કામ તમારે જલ્દી પતાવવું પડશે। યુડીઆઈએ 14 સપ્ટેમ્બર 2024 સુધી એટલે કે આજના દિવસ સુધી આધારને ફ્રીમાં અપડેટ કરવાની સુવિધા આપી છે અને મિત્રો આવતીકાલથી તમારે કોઈ પણ માહિતી ઓનલાઈન અપડેટ કરવા માટે ફીની ચૂકવણી કરવી પડશે। યુડીઆઈએ આધાર સંબંધિત છેતરપિંડીના કેસોને રોકવા માટે 10 વર્ષ કે તેથી વધુ જૂના આધાર અપડેટ કરવાની સલાહ આપે છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો નાફેડ દ્વારા અડદ અને તુવેરની ટેકાના ભાવે ખરીદી કરશે। મિત્રો ભારત સરકારની કેન્દ્રીય નોડલ એજન્સી નાફેડ દ્વારા એપીએમસીમાંથી નોંધાયેલા ખેડૂતો પાસેથી અડદ અને તુવેરની એપીએમસીના મહત્તમ અને મોડલ બજાર ભાવ આધારિત ડાયનેમિક પ્રાઇસ દ્વારા સીધી ખરીદી કરવામાં આવનાર છે, તેમજ તેનું ચૂકવણું ખેડૂતોના બેંક ખાતામાં કરવામાં આવનાર છે। આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ આગોતરી નોંધણી નાફેડના ઈ સમૃદ્ધિ પોર્ટલ પર કરવાની રહેશે। આ યોજનાનો લાભ લેવા ઈચ્છતા ખેડૂતો ઓનલાઈન પોતાના મોબાઈલ નંબર, આધાર કાર્ડ નંબર, ગામ, પાક વગેરે વિગતોને સિલેક્ટ કરી નોંધણી કરાવે અને આ યોજનાનો લાભ લે તેવું જિલ્લા ખેતીવાડી અધિકારીની એક યાદીમાં જણાવ્યું છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો વિદ્યાર્થીઓને મળશે સાયકલ। મિત્રો ગુજરાત સરકારે રાજ્યની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ફ્રી સાયકલ યોજના 2024ની જાહેરાત કરી છે। આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે વિદ્યાર્થીઓને શાળાએ આવવા જવા માટે સરળતા અને સુવિધા મળી રહે। જ્યારે યોજનાનો લાભ ગુજરાતની સરકારી શાળાઓમાં ધોરણ 9 અને ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળશે। આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને સારી ગુણવત્તાવાળી, મજબૂત અને ટકાઉ સાયકલ આપવામાં આવશે। એટલે કે મિત્રો સરકારી શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓ જે મિત્રો ધોરણ 9 થી ધોરણ 12 સુધીના હોય તેમને આ સાયકલ મળવા પાત્ર થશે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ
તો ખેડૂતોને મળશે 10,000 રૂપિયા. મિત્રો, પીએમ કિસાન યોજના 2019માં શરૂ કરવામાં આવી હતી, જેમાં લઘુ અને સીમાંત ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયા આપવામાં આવે છે. આ રકમ 3 હપ્તામાં સરકારી ખાતામાંથી સીધી ખેડૂતોના ખાતામાં જમા થાય છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે ખેડૂતોને સિઝનલ ખેતીની વિમોળતા વચ્ચે આર્થિક સહાય પૂરી પાડવી અને ખેતીની યોગ્ય ખર્ચા વિતરણ કરવા માટે મદદ કરવી. ભારતીય જનતા પાર્ટી એટલે કે ભાજપના તાજેતરના ઘોષણાપત્રમાં આ રકમ 10,000 સુધી વધારવાની જાહેરાત કરવામાં આવી છે. આ વધારો ભાજપના કૃષિ અને ખેડૂતોને મહત્વના આપવાના દૃષ્ટિકોણને વધુ મજબૂત કરે છે. ભાજપ આ યોજના સાથે ભારતના 12 કરોડથી વધુ ખેડૂતોને સીધી મદદ આપવાનો ધ્યેય વ્યક્ત કર્યો છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરી તો ઉત્તરા નક્ષત્ર કાઢશે છોતરા. મિત્રો, સપ્ટેમ્બરમાં ઉપરી સિસ્ટમો મુશળધાર વરસાદની આગાહી અને સપ્ટેમ્બરમાં મોટે ભાગે બંગાળની ખાડીમાં લો પ્રેશરથી સિસ્ટમ વધુ મજબૂત બનીને ડિપ્રેશન જેવી સિસ્ટમ બને છે. ત્યારે આ સિસ્ટમ મોટે ભાગે પશ્ચિમ ભારતના રાજ્યો તરફ આવતી હોય છે. જ્યારે મિત્રો મજબૂત સિસ્ટમ ગુજરાતની બાજુમાં આવે છે ત્યારે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદનું હવામાન ખાતું જણાવતું હોય છે. દક્ષિણ સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોનું હવામાન વરસાદી જોવા મળતું હોય છે. સપ્ટેમ્બર મહિનાના મધ્ય ભાગથી લઈને અંતિમના દિવસો દરમિયાન રાજ્યના ઘણા વિસ્તારોમાં તોફાની પવન સાથે વરસાદ જોવા મળતો હોય છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો તેલના ભાવમાં ધરખમ વધારો. મિત્રો, હાલ એક પછી એક તહેવારો આવી રહ્યા છે. આ દરમિયાન રાજકોટમાં ખાદ્ય તેલના ભાવમાં ધરખમ વધારો થયો છે. મિત્રો, છેલ્લા એક અઠવાડિયામાં તેલના ભાવ 60 રૂપિયાથી 75 રૂપિયા વધ્યા છે. કપાસિયા તેલના ભાવનો ડબ્બો 75 રૂપિયા વધીને હવે 1885 રૂપિયાનો થયો છે. પામોલીન તેલમાં 60 રૂપિયા વધીને ડબ્બાનો ભાવ 1685 રૂપિયા થયો છે. અને રાયડાના તેલમાં 50 અને કોપરેલમાં 120 રૂપિયાનો વધારો થયો છે. જોકે મિત્રો સારા સમાચાર એ છે કે સિંગતેલમાં 40 રૂપિયાનો ઘટાડો થયો છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ચોમાસું મોડું વિદાય લેવાનું છે. મિત્રો, હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું છે કે હાલના સમયમાં જે વરસાદ થઈ રહ્યો છે તે સાર્વત્રિક નથી, પરંતુ કેટલાક વિસ્તારોમાં વરસાદ નોંધાઈ રહ્યો છે. 9 સપ્ટેમ્બર પછી ફરી એકવાર વરાપનો માહોલ જોવા મળવાનો છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર બનવાનું શરૂ થઈ ગયું છે, જે વરસાદી સિસ્ટમ ગામી સમયમાં મધ્યપ્રદેશ ઉપર આવશે ત્યાં સુધી ડિપ્રેશન બની જશે. જોકે તે ગુજરાત તરફ આવશે કે કેમ તે આગામી સમયમાં માલુમ પડવાનું છે. 15 સપ્ટેમ્બર પછી ગુજરાતમાંથી ગમે ત્યારે ચોમાસું વિદાય લે તેવું બની શકે છે, પરંતુ હાલ બંગાળની ખાડીમાં જે હલચલ છે તેને જોતા ગુજરાતમાંથી ચોમાસું મોડું વિદાય લે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો વિદ્યાર્થીઓને 3,000 રૂપિયાની સહાય. મિત્રો, ધોરણ 12 પાસ હોય તો સરકાર તમને 3,000 રૂપિયાની સહાય આપવાની છે. આ યોજનાનો લાભ લેવા માટે રોજગાર સંગમ સહાય યોજના અંતર્ગત દરેક વિદ્યાર્થીને 3,000 રૂપિયાની સહાય ચૂકવવામાં આવે છે. જ્યારે આ સહાય યોજનાનો લાભ લેવા માટે તમારી વાર્ષિક આવક 4 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ. તમારા ઘરમાં કોઈને સરકારી નોકરી ન હોવી જોઈએ અને મિત્રો તમે ધોરણ 12 પાસ હોવા જરૂરી છો. જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. તો મિત્રો, આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે. આપને કહેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. અને વિડીયો કામનો લાગ્યો હોય, સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઈક કરી દેજો, જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે અને દરરોજના ખેડૂતને લગતા, હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે. તો મિત્રો, હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે. ત્યાં સુધી મિત્રો મને રજા આપશો. ધન્યવાદ.